આજ તો આપણે જોયા કોલ્હાપુરી ગોળથી બનેલા ગણપતિ બાપા, 125 કિલો ગોળના બનેલા ગણપતિ બાપા. તો હેલો નમસ્કાર મિત્રો, હું છું હાર્દિક યાદવ. આજે આપણે જવાના છે સુરત શહેરના ગણપતિ બાપાના દર્શન કરવા માટે. તો સૌપ્રથમ આપણે આવી ગયા છે ગણપતિ બાપાના પહેલા પંડાલમાં. તો આપણે જોઈ લીધા ગણપતિ અને દર્શન કરી લીધા ને ત્યાંથી નીકળી ગયા. બાજુમાં ગણપતિ બીજા પણ બેસાડેલા હતા, ત્યાં જોયા. આગળ આપણે અહીંયા હતા સૌથી મોટા ગણપતિ બાપા, તો ફટાફટ ત્યાં ગયા. તમે જોઈ શકો છો કવડો પંડાલ છે. ગણપતિની તમે મૂર્તિ જોવો કેટલી ઊંચી લાગે છે. ત્યાં આપણે ગણપતિ હજી જોયા હતા, જ્યાં વિશાલભાઈ કહે છે આનાથી પણ મોટા આગળ છે ગણપતિ બાપા. તો ત્યાં ગયા એટલે તમે જોઈ લો, ત્યાં બાજુમાં માણસો ઉભા છે પણ એ પણ એને પગની બરાબર પણ નથી. તમે જોઈ લો મૂર્તિની હાઈટ ખાલી અંદાજો લગાડો. અને ત્યાં તો ગણપતિમાં તો ફૂલ ભીડ હતી, તમે જોઈ લો. અને આપણે પછી થાકી પાકી ગયા એટલે થોડું પાણીનું પીધું. પાણી પીને આપણે પછી ગળથી બનેલા ગણપતિ બાપા જોવા જવાના હતા, ત્યાં આવી ગયા આપણે. આ ગણપતિ બાપા 125 કિલો ગોળના બનાવેલા છે, કોલ્હાપુરી ગોળના બનાવેલા છે અને ફૂલ એસીમાં રાખ્યા છે, કેમ કે ગોળ તો ઓગળી જાય. એટલે આપણે પછી ગણપતિ બાપાના દર્શન કરીને પછી ઘરે નીકળી ગયા.